નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી। તમે જોયું હશે કે જ્યારે માણસ દુઃખી હોય છે ત્યારે જ ભગવાનને યાદ કરે છે। સુખમાં સાહેબી સાંભળે અને દુઃખમાં તો મારી માં કુળદેવી જ સાંભળે। માં સિવાય આ જગતમાં ઉદ્ધાર નથી। એટલે દુઃખમાં જ માતાજીને ભગવાનને માણસ યાદ કરે છે। તમે ઘણી વખત જોયું હશે, સુખમાં કદાચ કોઈ માણસ ભગવાન માતાજીનું નામ લેતા કદાચ ભાગ્યે જ તમે જોયો હશે, પણ દુઃખમાં તો માં ને માં જ, બીજું કોઈ યાદ આવે નહીં। આપણા હિન્દુ સનાતન ધર્મમાં ભગવાન માતાજી આ એક શબ્દ નથી, પણ દરેક ધર્મમાં, દરેક સંસ્કૃતિમાં, આપણા હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિમાં ભગવાન માતાજીનો શબ્દ નથી, પરંતુ એ શક્તિ છે। એ શક્તિ અલૌકિક બ્રહ્માંડની શક્તિ છે અને એ શક્તિને આપણે ઓળખવાનો પ્રયત્ન કરતા રહીશું તો જ આપણા જીવનમાં કંઈક ને કંઈક નવી સકારાત્મકતા આપણા જીવનમાં આવશે। જો તમે સકારાત્મકતા શોધશો તો જ સકારાત્મક તમને મળશે। તમે જેવું વિચારશો એવું જ તમને પ્રાપ્ત થશે। અને ભગવાન માતાજીની શક્તિના તમે નામ, જપ, મંત્ર, તપ કરો છો તો એ શક્તિના અસર તમારા જીવન ઉપર પ્રભાવ પાડે છે અને એ શક્તિને તમે ઓળખશો તો જીવનમાં બેડો પાર થઈ જશે। મનુષ્યના જીવનમાં દુઃખ ઘેરાયેલું હોય છે અને કોઈ પણ વ્યક્તિ આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ અને કોઈના કોઈ દિવસ દુઃખના વાદળોમાં વીંટાઈ જાય છે। ત્યારે અંદર આત્માથી એક અવાજ આવે છે, હે ભગવાન, હે માતાજી, મારી મદદ કરો। અને ત્યારથી જ શરૂઆત થાય છે કુળદેવી માની ભક્તિ, ભગવાનની ભક્તિ, નામ, જપ, તપ। તમે જે શ્રદ્ધાથી ભગવાન માતાજી પર વિશ્વાસ રાખી અને શરૂઆત કરો છો ત્યારથી જ શરૂઆત થાય છે। તમારી ભક્તિ માતાજી પર કેટલી છે ત્યારથી જ શરૂઆત થાય છે। પણ તમને તરત જ વિશ્વાસ ના બેસે, તરત જ તમને ભરોસો ના બેસે, કારણ કે તમે દુઃખના વાદળોમાં ઢંકાઈ ગયા છો। પણ જો તમે માતાજીની શક્તિ ઉપર અપાર ભરોસો રાખશો, વિશ્વાસ રાખશો અને એમના જ નામનું સ્મરણ રટણ કરશો, એમના નામનું જાપ કરશો તો તમને ધીમે ધીમે એ સકારાત્મક એનર્જી તમને એ શક્તિ તરફ ખેંચી જાય છે અને તમારામાં બદલાવ આવવા લાગે છે। જ્યારે તમને શક્તિ એમના તરફ ખેંચે છે ત્યારે તમારું મન હલકું થઈ જાય છે। તમારા જીવનમાં જે સમસ્યાઓ હોય એમાંથી ધીમે ધીમે નિવારણ થવા લાગે છે। તમારા મનમાં જે હલચલ મચેલી હોય, તમારા મન થાકેલું હોય, તમારો ચહેરો ઉદાસ હોય, તમે ચિંતાતુર હોય તો એ ધીમે ધીમે દૂર થવા લાગે છે। તો મિત્રો, કુળદેવીની કૃપાથી, ભગવાન માતાજીની કૃપાથી આ લક્ષણ પહેલું તમને સત્ય રૂપે જોવા મળશે। તમારામાં જો ગુસ્સો હશે, તમારામાં ચીડિયાપણ હશે, તમારી માનસિક સ્થિતિ એકદમ વ્યાકુળ થયેલી હશે તો એ ધીમે ધીમે એમાંથી તમને નિવારણ પામશો અને તમારામાં સહજતા, ધીરજ, શાંતિના ધીમે ધીમે અનુભવ થવા લાગશે। જ્યારે જ્યારે તમે કુળદેવીના જાપ જપો છો, મા ભગવતીને યાદ કરો છો તો તમારા જીવનમાં જે મુશ્કેલીઓ અટકાયેલી હશે, તમે ફસાયેલા હશો તો એમાંથી તમને ધીમે ધીમે બહાર નીકળવાનો રસ્તો મળશે। તમે ગમે એટલા લેણામાં હોય, ખર્ચામાં હોય, તમે ચારે બાજુથી ફસાયેલા હોય, વ્યવસાયમાં, ધંધામાં, સામાજિક ક્ષેત્રોમાં, કોઈ ઝઘડાઓમાં ફસાયેલા હોય, પણ જો તમે કુળદેવીનો જાપ કરશો, ભગવાનનો જાપ જપશો તો ભગવાન માતાજી તમને કોઈ ન કોઈ સ્વરૂપે એ દુઃખમાંથી બહાર કાઢશે। તમે ગમે એટલી વિડંબણાઓમાં હશો, તમારા આંખમાં આંસુઓની ધાર હશે અને તમને એમ લાગે કે ચારે બાજુથી મારું કોઈ દેખાતું નથી, અને એક વખત માં કુળદેવીને તમે યાદ કરજો, ભગવાનને યાદ કરજો તો તમને ચોક્કસ એ દુઃખના વાદળોમાંથી તમને બહાર કાઢશે, દુઃખમાંથી બહાર કાઢશે। પણ દુઃખથી જ જીવનની શરૂઆત થાય છે સુખમય આવવાની, પણ સુખ કર્મોથી પ્રાપ્ત થાય છે। જ્યારે પહેલાં તમને કોઈ બોલાવતું નહોતું, તમારા મિત્રો, તમારા ભાઈ, તમારા કુટુંબી, તમારા ધંધાવાળા કોઈ બાકીમાં તમને ઉધાર પણ નહોતા આપતા
અને હવે જ્યારે તમારામાં સકારાત્મક એનર્જી આવી છે, તમારા ચહેરા પર નિખાલસ ભાવ આવ્યો છે, તમારી આંખોમાં તેજગી આવી છે, તમે ધીમે ધીમે પ્રગતિના માર્ગે જઈ રહ્યા છો, તો સામેથી કોઈ ને કોઈ તમને મળશે. જે જૂના મિત્રો તમને છોડીને જતા રહ્યા હતા એ તમને સામેથી બોલાવશે. ધીમે ધીમે તમારા કુટુંબ પરિવારમાં પરિવર્તન આવશે. તમારા ફેમિલીમાં, તમારા સ્નેહીજનોમાં તમને સામેથી બોલાવવા લાગશે. જ્યારે તમે કુળદેવીનું સ્મરણ કરશો અને ભગવાન ઉપર વિશ્વાસ છોડી દેશો, તમે જેને જાપ જપશો એ તમને સકારાત્મક માર્ગે લઈ જશે અને તમને પ્રગતિના માર્ગે લઈ જઈ તમારા દરેક કાર્યોમાં તમને સફળતા અપાવશે. મિત્રો, આ સંકેતો, આ લક્ષણો તમને મંત્ર જાપ, માતાજીના જાપ, નામ કરવાથી તમારા જીવનમાં અવનવા ચમત્કાર રૂપે તમને જોવા મળશે. તમારા જીવનમાં તમારી વાણી નિખાલસ બનશે, તમારો ગુસ્સો પણ દૂર થઈ જશે, તમારો સ્વભાવ બદલાઈ જશે. તમે કોઈ પણ ક્ષેત્રમાં જશો તો તમારામાં જે જોવાવાળો ભાવ હશે એ ભાવથી જ તમે ઓળખાશો. જેવી તમારી દ્રષ્ટિ એવી તમારી સૃષ્ટિ, અને જે સૃષ્ટિમાં સકારાત્મક તમે પગલાં ભરશો, ધર્મના માર્ગે રહેશો, તો તમને આગળના કાર્યોમાં તમને ચોક્કસ સફળતા મળતી રહેશે. અને કુળદેવીનો જાપ કરો, મા ભગવતીનો જાપ કરો, તમે જેને માનતા હોય એનો જાપ, નામ, તપ કરો, તો તમારો અંદરનો જે આત્મા છે તે જાગી જશે, હૃદયનો રામ જાગી જશે અને તમને મુક્તિના માર્ગે લઈ જશે. જિંદગીના દરેક ધારેલા કાર્યો સફળ થાય. તમે જીવનમાં જે નહીં ધારી હોય એવો માર્ગ તમને પ્રાપ્ત થશે. સુખની લહેરો તમારા જીવનમાં છલકાઈ જશે. આવા અનુભવ, આવા ચમત્કારો તમારા જીવનમાં ધીમે ધીમે આગળ થતા રહેશે. મિત્રો, આ વિડીયો થકી તમે શું જાણ્યું એ તમે કોમેન્ટમાં જણાવજો. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોઈ રહ્યા છો તે જણાવજો. તમે તમારા કુળદેવીનું નામ લખજો. તમારા મંતવ્યો, પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો. અને હું આશા રાખું છું તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો, એવી ગુરુદેવને અને મા ભગવતીને હું પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.